સુરત મહાનગરપાલિકાના નવી નિયુક્ત કમિશનર એમ નાગરાજને રજૂ કરેલા વર્ષ 2026-27ના 10,593 કરોડના રજૂ કરેલા બજેટ પર શાસકોએ મેરેથોન ચર્ચા કરી હતી. બાદમાં તેમાં 708 કરોડનો વધારો કરીને 11,301 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કર્યું છે, જે અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે પણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વિકસતું શહેર વિકાસની કીડીએ આગળ વધારવા માટે કર અને દરના વધારા વગરનું બજેટ રજૂ કરાયું હતું. તો વિધવા માતા અને બહેનો માટે સામાન્ય વેરામાંથી મુક્તિ અને વડીલો માટે બીઆરટીએસમાં વિનામૂલ્ય મુસાફરી, નેચર પાર્ક રીડેવલપમેન્ટ, સુરતી હાટ બજાર અને તમામ ઝોનમાં આધાર સેન્ટર સાથે ધાર્મિક સ્થળોએ પાણી, ડ્રેનેજ, રસ્તા, વોટર કુલર, સોલાર પેનલ સહિત માટે સહાય સહિતની જાહેરાત કરાઈ હતી. તકની વિધવા સહાય મેળવતા હશે તેનો કાર્ડ બતાવીને આ સામાન્ય વેરામાંથી રાહત મેળવી શકશે. વડીલો માટે આ વખતે બીઆરટીએસમાં મુસાફરી સુરત મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. કોઈ પણ વડીલ નજીકના સિવિક સેન્ટર પર જઈને એ માટેનો પાસ બનાવી શકશે